એમાં પાણી નાખી દીધું. ચલો પડીઓ લઈ લો ને. બધા લીધું ફરજિયાત. ચલો અમે કહીએ ત્યારે વધારજો, પકડી રાખજો હાલ. ઓમ નાના સુગંધિ દ્રવ્યમ ચ ચંદનમ રજનીયુતમ ઉર્ધ્વર્તનમ મયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. વધારજો. સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ભૂર્ભુવસ્વ શ્રી નર્મદેશ્વર સાંબ સદાશિવાય નમો નમઃ. ઉર્ધ્વત્તનેન ઉર્ધ્વત્તસ્નાનમ સમર્પયામિ. હવે 2 ચમચી ચોખ્ખું પાણી ચડાવ. ઉર્ધ્વસ્નાનમ ઉર્ધ્વર્તનંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધાચમની જલમ સમર્પયામિ. કંકુચંદર વાળી ફૂલની પાંખડી કરીને આપી દેજો બેટા. આપણે ત્યાં છે હું તમને અલગથી આપેલો છે, તમે પાછી લઈ લેજો. ઓમ લમ પૃથ્વ્યાત્મકમ સમર્પયામિ. રુચિરમ ગંધમ હબ્રાત્મકમ ભમભ્રાત્મકમ પુષ્પમ ચ યમૃદાત્મકમ ચ સુરભિન્ધુપમ વિદુતાગમમ રંભાન્યાત્મક દીપકમ વૃતાત્મનમ નૈવેદ્યમ ચ નૈવેદ્યકમ ઢુંડે માનસિક ગૃહાન રુચિ પંચોપચારમ. હરિ ઓમ ભૂર્ભુવસ્વ નમો ભગવતે. હે નર્મદેશ્વર સાંબ સદાશિવ દ્વિતીય પહર પૂજનાર્થે તવ પરી ગંધ પુષ્પાભ્યામ ભગવાન ઉપર ચડાવી દો. સંપૂજ્ય. 1 ચમચી બધા પાણી પકડી દો. હસ્ત જલમાદાય અનેન પૂજનેન અનેન દ્વિતીય પ્રહર પૂજનાખ્યન પૂર્વ આરાધેન ભગવંત શ્રી નર્મદેશ્વર સાંબ સદાશિવ. ભગવાન મહાદેવજી પર છોડો. પ્રિયંતા નમઃ. જે ફૂલ તમે વધાવ્યું ને ભગવાન ઉપર, એ ફૂલની સહેજ પાંખડી લઈ લો. 3 આંગળી ફૂલ. આંખે કાને જલને સ્પર્શ કરો. આંખે કાને શુંગે નીચે વાટકીમાં મૂકજો. વાટકીમાં અને વાટકીમાં હાથ ધોઈ કાઢજો ફરજિયાત. હાથ ફરજિયાત જોજો. એમને કઈ બધું પૂજાનું ગલત થશે એટલે હાથ ધોઈ કાઢજો બધા ખાસ. ચલો ફરીથી ભાઈ કંકુવાળી પુષ્પની પાંખડી આપી દો. પુનઃ સાંબ સદા હે નમો ભગવતે. હરિયમ શ્રી નર્મદેશ્વર સાંબ સદા શિવ દ્વિતીય પહર પૂજનાંત અભિષેકાર્થે હે નર્મદેશ્વર સાંબ તવ પરિમ ગંધ પુષ્પાભ્યામ ચડાવજો. સંપૂજ્ય પરમ સંપૂજયામિ. નમસ્કરોમિ. હવે હું શું કહું છું ભાઈ, આમાં સર જોજો પેલું અભિષેકનું. હા તો એ બધું છે ને બિપિનભાઈ, એ કાઢી અને બધું ચડાવી દો પેલા દાદા ઉપર. હા એટલે પેલું ભોંગનું થોડું અંદર ચડી જાય ને, એટલે ભોંગનું થોડું અંદર નાખીએ એટલે દાદા ઉપર એ સતત અભિષેક થતો પકડો જ છે ખાલી. એ લઈને ધીમે રહીને ઉપર ચડાવી દો દાદા ઉપર. બસ દાદા ઉપર ચડાવી દો બધું. અને પછી ભોંગ થોડી નાખીએ અંદર. થોડું ચડાવી દો, થોડું રાખજો. એવું તો એમાં પછી થોડું ભોંગ મિક્સ કરી દેવું છે મિક્સ હવે. હે બસ હવે ભરાઈ દો બિપિનભાઈ. ભરાય એમાં થોડી ભોંગ નાખી દઈએ. અંદર લોટામાં ભોંગ પધરાવી દો થોડી. તમારા હાથે જ પધરાવો. બિપિનભાઈ આપી દો. અંદર લોટા પધરાવી દો. થોડીક જ પધરાવજો. બીજી તમારા હાથે અભિષેક કરીશું ખાલી આપણે. બીજી બસ દાદા ઉપર. બસ હવે છે ને એ ધારાપાત્ર ને ચોલ્લો કરો ફરીથી. એને એટલે ધારાપાત્ર ને ચોલ્લો કરાવજો જલાધારી ચંદન નો. મહાદેવજી નું નામે ઓમ શ્રી